હાલો મિત્રો, કેમ છે? જય વેલનાથ. શહેરના બગસરા રોડ ઉપર આવી ગયા છે એવી લોકેશન માટે. અહીંયા ગિરનારી આશ્રમ એટલે વેલનાથ બાપુની જગ્યા. સાગર બાપુ ગિરી બાપુની જગ્યા છે એનું વિલેજ છે. સાગરગીરી બાપુની સમાધિ છે આ. મસ્ત મજાની અત્યારે પાણી સ્થળ આવે છે એમાંથી જોરદાર, ને અંદર બાપુનો ફોટો છે. લોકેશન છે, જગ્યા છે બહુ મસ્ત મજાની અહીંયા. અને અહીંયા બગસરા રોડ પર આવો ને એટલે મિત્રો બોર્ડ મારેલું જોરદાર જગ્યા છે. અહીંયા ગુરુદત્ત નો મસ્ત મજાનો ફોટો છે અને ધૂણો છે, જૂનામાં જૂનો ધૂણો, ઘણા વર્ષોથી અહીંયા છે ધૂણો. આ જગ્યા એક ભયંકર જગ્યા મસ્ત મજાની છે. અહીંનું લોકેશન બહુ મસ્ત મજાનું છે, કાંઈ ઘટે નહીં એવું. એ ગિરનારી હરિ પાછળ આવી ગયું પાણીનો પ્લાન્ટ છે. અમે કાંઈ તિથિ હોય, આયોજન હોય, કાંઈ જોરદાર આયોજન કરવી છે. હમણાં 1 કરોડ તિથિનું આયોજન કર્યું હતું જોરદાર અમે અહીંયા મસ્ત મજાનું. હાલો હવે તમને અત્યારે છે ને એનો જૂના સ્થળ પર લઈ જાઓ. એનો પીપળ વડલો હશે મસ્ત, અહીંયા જૂનામાં જૂનો વડલો. હાલો. બધી કેટલા વર્ષ સુધી છે આમ હેઠી ઉતરી કાપી નાખી પડી, કેમ કે અહીંયા ફરવાયું આમ ફેલાઈ જતી હતી. પેલા અમે નાના હતા ને મિત્રો, અહીંયા હોય ને અમે આવી હિંચકા ખાવા. પેલા બહુ હિંચકા ખાતા અમે. હવે હજી તો શું છે, હવે તો પછી મોટા થઈ ગયા, કોઈક દાંત કાઢે ખોટા હિંચકા ન ખવાય. આ બધું કેટલે આવું બધું પેલા અમે આવતા ને હિંચકા ખાતા. નાનપણ યાદ આવી જાય આપણને. પેલા આવતા ને તે મજા. અમે પેલા તો તિથિ હોય ને અહીંયા વીએ પછી આ વડલે વડવાયું ને અરે હિંચકા ખાલી પકડી. પણ આ નાનપણ યાદ આવી જાય ભાઈ. ના કેટલા વર્ષ જૂનું છે, ભણતો તો એનો ક્યાં છે, હેઠો ઉપરો છે ઉપરથી.